નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. રાજ્યની 1423 ગ્રામ પંચાયત પૈકી 1153 પંચાયતો માટે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક ચાલી રહ્યું છે મતદાન. 270 પંચાયતો અગાઉ થઈ હતી સમરસ જાહેર. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ભાજપની પરિવર્તન યાત્રાની સમાપન રેલીને કરશે સંબોધન. 3 મહિના અગાઉ નીકળેલી રેલીનો ભાજપ અધ્યક્ષ અમિત શાહે કરાવ્યો હતો પ્રારંભ. આસામમાં એડવાન્ટેજ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીનું ઉદબોધન. સરકાર હંમેશા ઉત્તર પૂર્વના વિકાસ કાર્ય સાથે જોતરાઈ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી, ઉત્તર પૂર્વના 8 રાજ્યો અષ્ટલક્ષ્મીના ખેડૂતોને બિરદાવતા મોદી. આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં જનજાગૃતિ લાવવા યોજાઈ રહ્યા છે કાર્યક્રમો. દેશમાં દર વર્ષે કેન્સરમાં સપડાતા 14 લાખ લોકો પૈકી 6 લાખ ગુમાવે છે જીવ. આજે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે સેન્ચુરિયનમાં રમાશે શ્રેણીની બીજી વન ડે ક્રિકેટ મેચ. અંડર 19 ક્રિકેટ વિશ્વકપમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન. સમાચાર વિગતવાર જોઈએ. કર્ણાટકમાં ગયા નવેમ્બરથી શરૂ થયેલી ભાજપની પરિવર્તન યાત્રાનું આજે બેંગાલુરુમાં સમાપન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગાલુરુમાં પરિવર્તન યાત્રાની સમાપન રેલીને આજે સંબોધશે. પ્રધાનમંત્રી બપોરે બેંગાલુરુ પહોંચશે અને સાંજે પેલેસ મેદાનમાં રેલીને સંબોધશે. પેલેસ મેદાનમાં રેલીને સંદર્ભે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1 નવેમ્બરે આ રેલીનો ભાજપ અધ્યક્ષ અમિત શાહે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આજની રેલીમાં શહેરના સ્થાનિક લોકો સાથે રાજ્યના હજારો કાર્યકરો પણ હાજર રહેશે. ખાસ કરીને આ સમાપન રેલીમાં શહેરના ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, આઈટી અધિકારીઓ સહિત બાયોટેક કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આસામમાં ગઈકાલે એડવાન્ટેજ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ સમિટમાં સરકારની વિકાસ કાર્ય સાથેની અદભૂત કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતોના પાક સંવર્ધન અને વિકાસ માટે આસિયાન દેશો તથા ભૂતાન, બાંગ્લાદેશ અને ભારત જેવા દેશોની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. જોઈએ એક અહેવાલ. આસામમાં એડવાન્ટેજ ઇન્વેસ્ટર્સ ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરક ઉપસ્થિતિ સાથે ઉદઘાટન કરી ઉદબોધન કર્યું હતું. આ તકે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સરકાર હંમેશા ઉત્તર પૂર્વના વિકાસ કાર્યમાં જોતરાઈ ગઈ છે. ભારત की ग्रोथ स्टोरी में और गति भी आएगी जब देश में हमारे पूर्वोत्तर में रहने वाले लोगों का, यहां के समाज का, इस पूरे क्षेत्र का संतुलित विकास भी तेज गति से हो. પ્રધાનમંત્રી મોદીએ આસામ, ભૂટાન, બાંગ્લાદેશ, ભારતને કૃષિ પ્રધાન દેશ ગણાવી ખેડૂતોના પાકના સંવર્ધન અને વિકાસ માટે કેન્દ્ર સરકાર મજબૂતીથી કદમ ઉઠાવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. ઉત્તર પૂર્વના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મીની ઉપમાથી નવાજી તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર આયોજનના પરિણામ સામે દેખાવા લાગ્યા છે. તેઓએ હવાઈ, રેલ અને માર્ગ સેવાઓથી આસામને જોડવા ઉપરાંત યુવાઓ, મહિલાઓના નિરંતર વિકાસ માટે કેન્દ્ર સરકારના ઉત્કૃષ્ટ યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1300 करोड़ की लागत राशि से नेशनल बाम्बू मिशन को रिस्ट्रक्चर कर रहे हैं. नॉर्थ ईस्ट के लोगों को, खासकर यहां के किसानों को बजट के द्वारा एक और फायदा मिलने जा रहा है. તો આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સમિટને સંબોધતા કહ્યું કે આસામ સરકાર ઇન્સેન્ટિવ અને પ્રવાસન નીતિ પર જોર આપી રહ્યું છે. આ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર્સ પુસ્તકનો લોકાર્પણ સમારોહ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના હસ્તે દિલ્હીમાં યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીએ દેશના કરોડો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાલક્ષી સંવાદ કરશે. આ તકે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તમામને શિક્ષણ અને સારું શિક્ષણ એ અમારો નારો છે. શ્રી જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ એ સૌથી મોટો ટોક શો છે. તો કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે હું આજે ખૂબ જ ખુશ છું કારણ કે प्रधानमंत्री पोते आ पुस्तक लख्યું છે. परीक्षा हर वर्ष में छात्र की होती है और हम समझते हैं, छात्र भी समझते हैं, सब समझते हैं कि सब भविष्य उसी से जुड़ा है और इसलिए जैसे प्रधानमंत्री जी का नारा है सबका साथ सबका विकास, हमने भी नारा दिया सबको शिक्षा अच्छी शिक्षा. उन्होंने इस किताब में ये मंत्र दिए हैं, एग्जाम्स आर लाइक फेस्टिवल्स, सेलिब्रेट देम. यहां प्रधानमंत्री परसेप्शन बदलने को कह रहे हैं. हमारे लिए एग्जाम आज परीक्षार्थी के लिए हवा है, माँ बाप के लिए हवा है. वो कहते हैं इसको हवा मत मानो, इसे उत्सव मानो. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી માટે મહત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને ઉનાળુ પાક ન કરવા મુખ્યમંત્રીએ સલાહ આપી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા એક સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ખેડૂતોને પણ સ્પષ્ટ સંદેશો આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 20 વર્ષમાં પહેલી વખત એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે ઉનાળુ પાક માટે પાણી ડેમમાં ન રહે. ખરેખર તો 10,000 ગામો અને 167 નગરોને પીવાનું પાણી આપવાની અગ્રતા હોવાથી ઉનાળુ પાક લેવામાં પાણી આપવામાં મુશ્કેલી પડી શકે છે. રાજ્ય સરકારે ચોમાસુ અને શિયાળુ પાક માટે પાણી આપ્યું હતું, પરંતુ પાણીની આવક નર્મદામાં ન રહેતા ઉનાળુ પાક લેવામાં મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં 1 ફેબ્રુઆરી 2018થી 30મી એપ્રિલ સુધીમાં જેની મુદત પૂરી થતી હોય તેવી 32 જિલ્લાની 1,423 પૈકી 1,153 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. જેમાં જામનગરની 225, ભાવનગરની 128, આણંદની 125 તથા વડોદરાની 190 ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે. જામનગરમાં 2,13,799 મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા 2300 ઈવીએમ ગોઠવવામાં આવ્યા છે. આ ગ્રામ પંચાયતોમાં જામનગર અને અરવલ્લી જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. પારડી તાલુકાની 6, ઉમરગામ તાલુકાના 5 અને કપરાડા તાલુકાના 2 ગ્રામ્ય વિસ્તારની પંચાયતનો તેમાં સમાવેશ થાય છે. સાથોસાથ અમદાવાદ જિલ્લામાં સાણંદ નગરપાલિકા, બાવળા નગરપાલિકા અને ધંધુકા નગરપાલિકા માટે પણ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. બોટાદ જિલ્લાના 26 ગામોમાં પણ મતદાન યોજાયું છે. તાપી જિલ્લામાં 13 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજકોટ જિલ્લાના 4 તાલુકાના કુલ 23 ગ્રામ પંચાયતો માટે કુલ 85 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થશે. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની કતારો જોવા મળી હતી. ભાવનગર જિલ્લામાં 129 પૈકી 86 ગ્રામ પંચાયતો માટે મતદાન ચાલ્યું છે, તો જિલ્લામાં અગાઉ 43 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી. દર વર્ષે 4 ફેબ્રુઆરીની દુનિયાભરમાં વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં કેન્સરને લઈને જાગૃતિ આવે તે ઉદ્દેશથી 1937થી કેન્સર દિવસની ઉજવણી કરાઈ રહી છે. તેમ છતાં લોકોમાં જાગૃતિના અભાવે કેન્સરના કેસ વધતા જ ગયા છે. દુનિયામાં દર 5 એક પુરુષ અને દર 5 એક સ્ત્રીને કેન્સર થાય છે. અત્યારે વિશ્વમાં દર વર્ષે અંદાજિત 1.40 કરોડ લોકોને કેન્સર થાય છે. આ આંકડો આગામી વર્ષોમાં હજી વધવાનો અંદાજ છે. જ્યારે દેશના 14 લાખ લોકોને કેન્સર થાય છે, તેમાં 6 લાખના મોત થાય છે. રાજ્યમાં દર વર્ષે કેન્સરના લગભગ 77,000 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. તમાકુ લગભગ 40% કેન્સર માટે જવાબદાર છે, તો કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. કેટલાક એવા મુદ્દાઓ આપણે માટે છે કે જેમાંથી કેન્સર થતું અટકાવી શકીએ. એક તો તમાકુ ને ગુટકાનું વ્યસન ન રાખવું જોઈએ, શારીરિક શ્રમ કરવો જોઈએ, લીલા શાકભાજી અને ફળ ફળાદી લેવાથી કેન્સર થતું જોખમ ઘટાડી શકીએ છીએ. અને બહેનોની અંદર તમે જો આ વેક્સિન પેપિલોમા વાયરસનું વેક્સિન મુકાવીએ તો પણ ફાયદો થાય.
1942ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય રૂપે ભાગ લેનારા સુરતના સ્વાતંત્ર્ય સેનાની જગુભાઈ પટેલ ઉર્ફે જગુ કાકાનું 98 વર્ષની વયે નિધન થયું છે. જગુ કાકાએ ઓલપાડમાં સિમલતુ ગામે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. જગુ કાકાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. જગુભાઈ પટેલે ગ્રામજનો દ્વારા સમાજ તરફથી અંતિમ વિદાય વેળાએ રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને સલામી આપીને બેન્ડબાજા સહિત ફટાકડા ફોડીને તેમને વિદાય આપવામાં આવી હતી. દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર પૈકીના એક એવા અંકલેશ્વરમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીના પ્લાન્ટમાં શનિવારે રાત્રે ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાઇટરની ટીમ પણ અંદર પ્રવેશી શકી ન હતી. બાજુના એક બિલ્ડિંગમાંથી અને બહારથી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગને કાબૂમાં લેવા માટે 16 ફાયર ફાઇટર્સની ગાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સવારે 7:30 વાગે આગ ઉપર કાબુ મેળવાયો હતો. સોલ્વન્ટ રિકવરી પ્લાન્ટમાં સ્ટેટિક ચાર્જને લીધે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રે રિસેસ દરમિયાન આગ લાગી હોવાથી કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. રાજ્યપાલ ઓપી કોહલીએ ગાંધીજીની સ્વરાજ્યની કલ્પનાને સાકાર કરવા માટે સંશોધનોના આદાન પ્રદાન થકી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે હિમાયત કરી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીના 4થા પદવીદાન સમારોહમાં તેઓ દીક્ષાંત પ્રવચન આપી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીઓમાં શ્રેષ્ઠ માનવ શક્તિના નિર્માણ દ્વારા યુવાનો વિદ્યાર્થીઓ જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બને તે અત્યંત જરૂરી છે. આ 4થા પદવીદાન સમારોહમાં પોસ્ટ ગ્રેજ્યુએટની 7, બીટેકની 65 અને એનિમલ હસબન્ડરીની 75 સહિત કુલ 147 પદવી એનાયત કરવામાં આવી હતી. ભાજપ સાંસદ પરેશ રાવલે શનિવારે અમદાવાદમાં પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમના મતવિસ્તારના સ્થાનિક લોકોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને પરેશ રાવલે તેમના પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. પરેશ રાવલે પદ્માવતી ફિલ્મ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવાથી ગુજરાતની ઇમેજને કોઈ ધક્કો નહીં પહોંચે કારણ કે ગુજરાતની ઇમેજ એટલી તકલાદી નથી. રાજ્યમાં ખાનગી ચેનલોની ભરમાર વચ્ચે પણ વિશ્વસનીયતાનું પ્રતીક એટલે ડીડી ગિરનાર. ગ્રામ્ય જીવનના છેવાડાના માનવીની સમસ્યાનું નિરાકરણ બનીને ઉભરી આવતા ડીડી ગિરનારે જાન્યુઆરી મહિનામાં અપ્રતિમ જનવિશ્વાસ જીતી લઈ બાર્ક રેટિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દૂરદર્શન ગિરનારનું સાંજે 8:30નું ન્યૂઝ બુલેટિન ન્યૂઝ ફોકસ પ્રાઇમ ટાઇમમાં પ્રથમ સ્થાને રહ્યું છે તો સાંજે 7 વાગ્યાના સમાચાર પણ અન્ય ન્યૂઝ ચેનલ્સની સરખામણીએ દ્વિતીય નંબરે રહ્યા છે. સમાચારનું સાતત્ય અને વિવિધતા સાથે વિશ્વસનીયતા પર દર્શકોની અદાલતે મહોર મારી ડીડી ગિરનારની ફ્લેગશિપનો ઉત્સાહ વધાર્યો છે. અને હવે વાત કરીએ રમતગમતની તો અંડર 19 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ગઈકાલે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ પસંદ કરી ભારતને 217 રનનું લક્ષ્યાંક જીત માટે આપ્યું હતું. તે ભારત તરફથી મનજોત કાલરાની અણનમ સદીથી આ લક્ષ્ય આસાન બન્યું હતું. ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતનો આ ચોથો વિજય હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણીઓએ ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારત સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. સેમીફાઇનલમાં સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા પૂર્વ 2 વખત ચેમ્પિયન રહી ચૂકેલી થાઇલેન્ડની રાચાનોક ઇન્તાનને 21-13, 21-15થી હરાવીને ફાઇનલ માટે સ્થાન બનાવી લીધું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે સેન્ચુરિયનમાં શ્રેણીની બીજી વન ડે મેચ રમાશે. પ્રથમ મેચના વિજય બાદ ભારતીય ટીમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડુપ્લેસિસ ઇજાગ્રસ્ત હોવાથી તે શ્રેણીની આજની મેચ સહિત બાકીની મેચો નહીં રમી શકે તો ડિવિલિયર્સ પણ આંગળીની ઇજાને કારણે શરૂઆતની 3 વન ડેમાં ભાગ નહીં લઈ શકે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.